આ આપણા જયદીપભાઈ છે, જે ઇલેક્ટ્રિકલમાં માસ્ટરી ધરાવે છે. એને આ ફૂલ્લી હોમમેડ ફેન બનાવેલો છે. જ્યારે આપણને લાઇટ ન હોય અને ફૂલ ગરમી થતી હોય ને તડકો હોય એ ટાઈમે આ વસ્તુ બહુ ઉપયોગી છે. કેમ કે એક તો ગરમી હોય, તડકો હોય, લાઇટ બિલકુલ હોય નહીં અને ગરમીથી બફારો થતો હોય એવા ટાઈમે આ વસ્તુ પ્રોપરલી કામ આપે છે. આ છે સોલાર પેનલ. ત્યાંથી આ જયુભાઈએ એક દોયડું લીધું છે. બરાબર, જયું લઈ લે તો દોયડું. મતલબ 2 કોરનો કેબલ છે. જારો છેડા ન દે. હવે આ ફેન છે એમાંથી બધી અલગ અલગ વસ્તુ, પાંખિયા, આ જાળી, આ પ્લાસ્ટિકનો પાઇપ છે, બધું જુગાડિયું કામ છે. પણ બહુ પરફેક્ટ અને એકદમ મજબૂત બનાવ્યું છે. આને ઇંગ્લિશમાં ફ્લેંજ કહેવાય. આ ફ્લેંજ છે. આપણે ગુજરાતીમાં આને થારી કહીએ. પંખામાં મશીનોમાં લાગતી એમાંથી જુગાડ કરીને આ બધું બનાવેલું છે. અહીંયા પાછળ આ એક મોટર છે, ડીસી મોટર 12 વોલ્ટવાળી. આ 12 વોલ્ટની મોટર એવી છે કે આ જે આપણે સ્પ્રેયર પંપ આવે દવા છાંટવાનો, એ સ્પ્રેયર પંપમાં જે બગડી ગઈ હોય કે જે સ્પ્રે ન થતો હોય એવી કાઢી નાખેલી મોટર, એમાંથી એને પંપ છોડાવી અને આ મોટરનો યુઝ કર્યો છે. આ 10-20 રૂપિયાના પાંખિયા લઈ અને એમાં બહુ મજબૂત રીતે ફિટિંગ કરેલું છે. બરાબર. અને આ જયુભાઈ છે, જયદીપ. હવે એ ચાલુ કરશે ફેન, તો આપણે જોઈએ કઈ રીતનો ફરે છે એ. બરાબર. અને હવા પણ ફૂલ ફેંકે છે. જો કેટલી હવા ફેંકે. અત્યારે આ લાઇટ ઉપર નથી કે બેટરી ઉપર નથી, ડાયરેક્ટ સીધા અહીંયા કનેક્શન કર્યા. કેટલી હવા ફેંકે અહીંયા ખબર પડશે. જો જા ભાઈના વાળ કેટલા હાલે છે. જેવું કનેક્શન કર. જો અત્યારે તો બહુ એટલો તડકોય નથી, તે છતાં પણ એટલા વાળ હલબલાવી નાખે છે. મતલબ ફૂલ હવા ફેંકે છે. બરાબર. આપણે જે સીલિંગ ફેન હવા ફેંકે એટલો જ આ હવા ફેંકે. એક માણસ માટે બહુ પરફેક્ટ છે આ ફેન, એકદમ. બરાબર. તો જયુભાઈનો ધન્યવાદ. જયુભાઈ આમ જો. હા.